નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, તમે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જિગ્નેશ કવિરાજને તો જાણતા જ હશો। ત્યારે દોસ્તો હાલમાં જિગ્નેશ કવિરાજના પિતાશ્રીની તબિયત બગડી છે। ત્યારે દોસ્તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે દોસ્તો ચાલુ પ્રોગ્રામમાં જિગ્નેશ કવિરાજ ઉપર તેમના પિતાશ્રીનો વિડીયો કોલ આવ્યો હતો। ત્યારે દોસ્તો જિગ્નેશ કવિરાજે શું વાત કરી અને લાઈવ પ્રોગ્રામમાં શું કહ્યું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં। અને દોસ્તો તમને પણ આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગુજરાતના નામી અનામી કલાકારના આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સાંભળો આગળ આ વિડીયોમાં। પિતાશ્રી હસમુખભાઈ બારોટ અને મેં શરૂઆતમાં જ કીધું કે એમને હોસ્પિટલમાં હું મૂકીને આવ્યો હતો, પણ હું ગમે તે જેવો કાર્યક્રમ મેં કેન્સલ કર્યો હોય, પણ આજ રામનગર કરવા માટે મને પહેલું એમને કીધું કે ભલે હું અહીંયા છું પણ તું જા યાર, કારણ કે એ વર્ષોથી મને અહીંયા આંગળી પકડીને લાવતા હતા। અહીંયા આગળ વધાવો જોરદાર તાળીઓ અહીંયા આગળ જોઈ રહ્યા છે લાઈવ। એક બાજુ બાટલા ચાલે છે ને એક બાજુ લાઈવ જોઈ રહ્યા છે મારા મોટા ભાઈ વિશાલભાઈ, એ પણ જોઈ રહ્યા। જોરદાર તાળીઓ બધાઈ વિશાલભાઈ ને જય હો। મારા પિતાશ્રી જોઈ રહ્યા છે એટલા માટે ખાસ ગાવું છે। ઉપાધિ કોઈ ઘરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું। જગતમાં કોઈ ધર્મમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું। પોતે હોસ્પિટલમાં છે પણ ત્યાંથી હું ડાયરેક્ટ આવ્યો છું ભાઈ। 3 દિવસથી હજી ઘરે ગયો નહીં ભાઈ, ને અહીંથી પાછું જવાનું ત્યાં જ જવાનું છે યાર। બાપે બાપ છે યાર।